હેલો ફ્રેન્ડ્સ, આઈ માય સેલ્ફ ડોક્ટર નેહા પરમાર, ફિઝિયોથેરાપિસ્ટ. આજનો મારો ટોપિક છે કે ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડર જેવા કેસમાં ફિઝિયોથેરાપિસ્ટનો શું રોલ હોય છે. સામાન્ય રીતે શું થતું હોય છે કે જ્યારે બાળક નોર્મલ બાળકની વાત કરું છું કે નોર્મલ બાળક નાનપણથી એ મોટું થાય છે ત્યારે તેનો શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક વિકાસ એ નોર્મલ થતો હોય છે. અમુક ઉંમરે અમુક માઇલસ્ટોન અચીવ થઈ જતા હોય છે. પણ ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડર જેવા કેસમાં શું થતું હોય છે કે આ બધા જે કહેવાય ને માઇલસ્ટોન છે, તો એ બધા કેસમાં એનો જે વિકાસ છે એમાં વિલંબ થતો હોય છે અને એના અલગ અલગ કારણ હોય છે. ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડર એટલે કે સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, પાર્કિન્સન ડિસીઝ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એ બધા કેસનો સમાવેશ થાય છે. તો ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડર જેવા કેસમાં મેડિસિન અને જે સર્જરીનો ઉપયોગ છે એ લિમિટેડ હોય છે. એમાં મુખ્યત્વે ફિઝિયોથેરાપીનો જે રોલ હોય છે એટલે થેરાપિસ્ટનો જે રોલ હોય છે, જેમાં સ્પીચ થેરાપિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ એ બધી થેરાપીનો સમાવેશ થાય છે. તો એનો ઉપયોગ મુખ્ય હોય છે, એનો રોલ મુખ્ય હોય છે. તો હું અહીંયા ફિઝિયોથેરાપીની વાત કરીશ કે ફિઝિયોથેરાપીનો રોલ એ ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડરના કેસમાં શું હોય છે. તો ફિઝિયોથેરાપીનો રોલ માત્ર સ્ટ્રેચિંગ, સ્ટ્રેન્થનિંગ કે પ્રેસિંગ પૂરતો મર્યાદિત નથી, એનાથી પણ આગળ અને વિશેષ છે. અને એનામાં સાયન્ટિફિક બેઝ, એવિડન્સ બેઝડ અપ્રોચ ડેવલપ કરવામાં આવ્યા છે. અને આ જે અપ્રોચ છે પ્રોફેસર, ડોક્ટર, સાયન્ટિસ્ટ દ્વારા ઘણા બધા વર્ષોની મહેનત પછી ડેવલપ કરવામાં આવે છે. અને આ જે અપ્રોચ છે એમાં મુખ્ય અપ્રોચ એનડીટી ટેકનિક છે. એનડીટી ટેકનિક એટલે ન્યુરો ડેવલપમેન્ટલ ટેકનિક, જેનું બીજું નામ છે બોબાથ અપ્રોચ. આ જે અપ્રોચ છે એ કર્લ બોબાથ અને બર્ટા બોબાથ નામના કપલ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. અને આ જે અપ્રોચ છે એવું માને છે કે તમે એબનોર્મલ મુવમેન્ટ પેટર્ન ઉપર નોર્મલ મુવમેન્ટ પેટર્ન ઇમ્પોઝ ના કરી શકો. એનો મતલબ એવું છે કે તમે એબનોર્મલ મુવમેન્ટ પેટર્નને પહેલા બ્રેકડાઉન કરવી પડે અને પછી તમારે નોર્મલ મુવમેન્ટ પેટર્ન ફેસિલિટેટ કરો તો બાળકમાં સારું પરિણામ આવી શકે છે. અને એના માટે સિરીઝ ઓફ પોસ્ચર આપવામાં આવે છે અને જેટલું અર્લી ઇન્ટરવીન કરવામાં આવે એટલું પરિણામ સારું મળી શકે છે. અને આ અપ્રોચ છે એ ન્યુરોપ્લાસ્ટિસિટીના કન્સેપ્ટને ફોલો કરે છે. એનડીટી ટેકનિક એ ખરેખર ટેકનિક નથી, એ કન્સેપ્ટ છે જેમાં 10 થી 12 કન્સેપ્ટ એટલે પ્રિન્સિપાલનો સમાવેશ કરવામાં આવે છે. અને એના આધાર પર એક થેરાપિસ્ટ બાળકની કન્ડિશન પ્રમાણે નક્કી કરે છે કે બાળકને કયા પ્રકારની થેરાપી કે એક્સરસાઇઝ કરે. બીજો અપ્રોચ છે બ્રોમસ્ટ્રોમ અપ્રોચ. બ્રોમસ્ટ્રોમ અપ્રોચ છે એ સિગ્નેટ બ્રોમસ્ટ્રોમ નામના ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા ડેવલપ કરવામાં આવ્યો હતો. અને આ જે અપ્રોચ છે એ એનડીટી ટેકનિકથી એકદમ ઓપોઝિટ છે. એટલે અપ્રોચ એવું માને છે કે ભલે તમે એબનોર્મલ મુવમેન્ટ પેટર્નને પહેલા ફેસિલિટેટ કરી દો અને પછી એને બ્રેકડાઉન કરીને નોર્મલ મુવમેન્ટ પેટર્ન એક્ટિવેટ કરો. આ નોર્મલ મુવમેન્ટ પેટર્ન રિકવર કરવા માટે રિફ્લેક્સને ફેસિલિટેટ કરવામાં આવે છે, મસલ સિનર્જીને ડેવલપ કરવામાં આવે છે અને સેન્સરી સ્ટિમ્યુલેશન કરવામાં આવે છે. એ સેન્સરી સ્ટિમ્યુલેશન આપવામાં આવે છે. અને આ જે અપ્રોચ છે એમાં અલગ અલગ થિયરી છે, જેમાં રિફ્લેક્સ કંટ્રોલ થિયરી, હાયરકેટ થિયરી જેવી થિયરીનો પણ સમાવેશ થાય છે.